સંખેડા તાલુકાના ગામે આવેલી શ્રી સાર્વજનિક સંસ્કાર મંડળ દ્વારા સંચાલિત શ્રી દ્વારકેશ સાર્વજનિક હાઈસ્કૂલમાં શ્રી નવીનભાઈ એમ દલાલ અને શ્રી ઓછવલાલ શ્રી શાહ સંયુક્ત રીતે શાળાના વિદ્યાર્થીઓને બેસવા માટે 21 પાટલીનું દાન કરી તેમની ઉત્તમ દાનવીરતાનું ઉદાહરણ આપ્યું હતું. શાળામાં દાતાશ્રી નવીનભાઈ મોહનલાલ દલાલ શાળામાં ઉપસ્થિત થયા અને તે સમયે આનંદની લહેર જોવા મળી હતી. છાત્રાલયમાં રહેતી તમામ વિદ્યાર્થીનીઓને સમગ્ર વર્ષ દરમિયાન દરરોજ દૂધ મળી રહે તે માટે ₹50,000ની જાહેરાત પણ તેઓ દ્વારા કરવામાં આવી હતી. શ્રી સાર્વજનિક સંસ્કાર મંડળના પ્રમુખ હસમુખભાઈ મજમુમદાર અને મંત્રી અરવિંદભાઈ મજુમદાર દ્વારા તેમને શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો. કેળવણી મંડળના સદસ્ય નૈનેશભાઈ શાહ અને આચાર્ય નિલય પંચાલ દ્વારા સખીદાતાનું શાળામાં શુભેચ્છા સન્માન કરવામાં આવ્યું હતું અને શાળામાં વિદ્યાર્થીઓ માટે દાન કરવા બદલ દાતાશ્રીઓનો કેળવણી મંડળ અને શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. નમસ્કાર. આજ રોજ શાળામાં દાતાશ્રી નવીનભાઈ મોહનભાઈ દલાલ અને ઓસી શાહ દ્વારા જે વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે દાન કરવામાં આવ્યું એ ખરેખર ખૂબ જ પ્રશંસનીય બાબત છે અને આ દાનનો શાળા પરિવાર અને કેળવણી મંડળ સહર્ષ સ્વીકાર કરે છે અને આ દાન આપવા બદલ શ્રી સાર્વજનિક સંસ્કાર કેળવણી મંડળ બહાદરપુર અને શાળા પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે. આચાર્ય શ્રી નિલય પંચાલ, શ્રી દ્વારકેશ સાર્વજનિક હાઈસ્કૂલ, બહાદરપુર.